એટલે એ પ્રમાણે જીવજો। અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો। અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું। આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં ધારાસભ્ય હીરા સોલંકીએ તેમના નિવેદનમાં એવી વાત કહી દીધી છે કે જેના લીધે રાજકીય માહોલ ગરમાયો છે। ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે હીરા સોલંકીના નિવેદને કોળી સમાજમાં ભારે ચર્ચા જગાવી છે। ત્યારે આ નિવેદન વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। રાજુલા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં હીરા સોલંકી સભા સંબોધી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે અસામાજિક તત્વોને જાહેરમાં ચેતવણી આપી હતી અને કોળી સમાજના લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે જો કોઈ દાદાગીરી કરતું હોય તો અમને હોકારો દેજો, અડધી રાત્રે પણ ગાડીઓ લઈને અહીં પહોંચી જઈશું। ધારાસભ્ય હીરા સોલંકીએ તેમના નિવેદનમાં શું કહ્યું તે પહેલા જોઈ લઈએ। એટલે એ પ્રમાણે જીવજો। અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો। અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું। આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે। એટલે એ પ્રમાણે જીવજો। અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો। અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું। આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે। તો સમગ્ર ગુજરાત અત્યારે ચૂંટણીના માહોલમાં રંગાયું છે અને ગુજરાતના ખૂણે ખૂણે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। એવામાં ભાજપના નેતાઓના નિવેદનો એ ખાસ ચર્ચાનો વિષય બન્યા છે। ચૂંટણીના સમયમાં નેતાઓના નિવેદનો એ લોકોમાં ચર્ચાનો વિષય એટલા માટે પણ બનતા હોય છે કેમ કે મતદારોના માનસ પર આ નિવેદનો અસર કરતા હોય છે। હીરા સોલંકીના આ નિવેદનનો બે અર્થ કાઢી શકાય। પહેલો અર્થ એવો કે કદાચ તેઓ તેમના કોળી સમાજની સુરક્ષા માટે ચિંતા કરી રહ્યા છે અને કોળી સમાજના લોકોની સેવા માટે, તેમના હિત માટે સતત ખડે પગે રહેવા તૈયાર છે। અને બીજી તરફ એવા પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે ચૂંટણી જીતવા માટેની આ એક પ્રકારની યોજના હોઈ શકે, એક પ્રકારની વ્યૂહરચના હોઈ શકે જે ચૂંટણી સામાન્ય મુદ્દાઓ જેમ કે પાણીની સુવિધા, પાકા રસ્તા જેવા મુદ્દાઓ પર લડાવી જોઈએ, જે ચૂંટણી માળખાગત સુવિધાઓ પર લડાવી જોઈએ, લોકોના કામ થયા છે કે નહીં તેના વિશે સવાલો થવા જોઈએ, તેના બદલે સત્તા પક્ષના નેતાઓ જે નિવેદન આપી રહ્યા છે તેની તરફ જ આખી ચર્ચાને લઈ જવાનો ક્યાંક પ્રયાસ થઈ રહ્યો છે। અને નેતાઓ આવા નિવેદનો જાણે કરીને આપીને જનતાને ક્યાંક ભરમાવી રહ્યા હોય તેવું પણ આ સ્થિતિ પરથી લાગી રહ્યું છે। કોઈ પણ નેતા જ્યારે નિવેદન ચૂંટણીના સમય પર આપે છે ત્યારે વિવાદો ઊભા થાય છે અને આ વિવાદોને કારણે ચૂંટણીનો આખો માહોલ પોતાના તરફી કરી લેવાની એક આ કળા છે કે જે નેતાઓ બરાબર શીખી ગયા છે। જો કે પ્રજા પણ આ નેતાઓને ઓળખે છે અને ચૂંટણી ટાણે નેતાઓની વાતો પર ભરમાવાને બદલે જો કામ નથી થયું તો આ નેતાઓને પ્રજા જાકારો પણ આપી શકે છે। ચૂંટણીના માહોલમાં હવે આ નિવેદનબાજીથી શું અસર પડે છે તે જોવાનું રહેશે। ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવશો અને નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।